ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો, જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આ જે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ. ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે. જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે, એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું, એ પ્રકારની અમારું આયોજન છે. જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે, જે બે દીકરીઓ, એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે. જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે, જે પણ ફરિયાદ હોય આપે. એમને આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું. સર, પોલીસને વરઘોડો કાઢવામાં વધારે રસ છે પેટ્રોલિંગ કરતા? આ જે ઘટના બની છે એ જે અંદરની સોસાયટીમાં બની છે અને લગભગ 8 તારીખનું એમાં જણાય છે, જે વિડીયોમાં અમે જોઈએ છીએ. તો 8 તારીખે જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો એ લોકોએ સંપર્ક પણ નહીં કર્યો હતો અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રૂટીનમાં કરતી જ હોય છે. અમે વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ અગાઉ ઘણીવાર અમે એક્શન પણ લીધા છે. ક્યારેક કોઈ બહેન દીકરીઓ અમને કોઈ ફરિયાદ નથી આપતા, પરંતુ જે ક્યારેક એમને કોઈ હેરાનગતિ કરતા હોય છે એવા તત્વોની ઇન્ફોર્મેશન પણ આપતા હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવી રીતના જાહેરમાં છેડતી નથી થતી, પરંતુ ફોન કોલ દ્વારા અથવા મેસેજીસ દ્વારા કોઈ આવી બહેનોને એવી રીતના પરેશાન કરે છે. તો આવા લોકોને પણ અમે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને એના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી અગાઉ કરતા જ આવ્યા છીએ. અને અમારી સી ટીમ, આ ઉપરાંત અમારી અલગ અલગ ટીમો પણ અલગ અલગ વિસ્તારમાં જઈ અને આવી રીતના લોકોના સંપર્કમાં હોય છે, જેથી લોકોને કોઈ સ્થાનિક સમસ્યા હોય તો એ સમસ્યા વિશે પણ તેઓ જણાવી શકે, પોતાને કોઈ તકલીફ હોય એના માટે પણ જણાવી શકે. એટલે અમે અવારનવાર લોકસંપર્ક રાખીએ જ છીએ, જેથી લોકો અમારી પાસે આવે, કોઈ પણ સમસ્યા હોય તો તરત અમને જણાવે અને આવા લોકો વિરુદ્ધ અમે કડકમાં કડક એક્શન લઈ શકીએ, એ પ્રકારનું પોલીસનું આયોજન છે.